જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો માટેનો વિડીયો બનાવવામાં આવે છે. એટલે મારું તો એવું કહેવું છે કે ખેડૂતો એટલા તો શું મજબૂર થઈ ગયા છો કે તમે હોમાં પજે માલ હાલવા જો. હોમાં પજે માલ હાલવા જવાનું તમારે આવતું નથી. તમને એ મજબૂર કરી અને તમારો માલ હોનાનો માલ હોય પણ લોખંડના ભાવે એ લઈ લે, બરોબર, તોય તમે આલીને હેડે આવો. એટલે મારું તો એમ કહેવું છે કે બધા ખેડૂતો હંપ કરો આખા ભારતના, અને ગામડે ગામડે મિટિંગ કરો અને ગામડે ગામડે મિટિંગ કરી અને દરેક જણને જણાવો કે ભાઈ આપણે આપણો માલ માર્કેટની અંદર જવો જોઈએ નહીં. જેમ કે માર્કેટમાં માલ જાહે તો એ વેપારી દલાલ ભેગા થઈને કડદા કરશે, કડદા કરીને તમારાને મજબૂર કરશે અને તમે મજબૂરીમાં માલ આપીને આવશો. એના માટે મેં વિડીયો બનાવ્યો છે કે તમારે મજબૂર થવું પડે નહીં. વેપારી અને દલાલ મજબૂર થવા જોઈએ, તમે મજબૂર ના થવા જુઓ. તમે મજબૂર થયા એટલે તમારી મજબૂરીનો ફાયદો વેપારી અને દલાલ ઉઠાવી લે, બરોબર. એટલે હું તો ખાસ એવી તમને વાત કરવા આવ્યો છું કે તમે ઘરે તમારો માલ લેવા આવે એવા મજબૂર વેપારીને તમે નથી કરી શકતા. ચમ કે તમને ઈરાય મજબૂર કરે, અહીંયા લઈ જા પછી મજબૂર કરે કે 700 રૂપિયા 710ના ભાવનો માલ જોશે અને છેલ્લે એ 500 તમારા પાસે માગે, હરાજી તો 710 થઈ ગઈ અને છેલ્લે એ માલ ઉતારવાનું થાય એટલે કે ભાઈ તમારો માલ સારો નહીં એમ કરીને તમારો 500 રૂપિયા માલ લઈ લે. તમે 210 રૂપિયા ખોટ ખો. 200 મણ માલ હોય તો 21 થી 22 હજાર રૂપિયાની ખોટ આવે. અને તમે પાછો લાવો તો ઘરે ભાડું ડબલ થાય, બરોબર. પાછો ઘરે નાખવાની આપણે જગ્યા ના હોય. એટલે જગ્યા કરી અને તમારો માલ તમે હાલવા ના જાઓ માર્કેટમાં. એટલે મજબૂરી એને રહે, મજબૂરી તો રહેશે પણ એમને તમારી ગરજ પડશે. કેમ ગરજ પડશે કે એમના પાસે માલ હશે તો એ કંપનીને હાલશે, માલ નહીં હોય તો કંપનીને શું હાલશે, ગાજરા. એટલે હું તમને એવું કહું છું કે તમે ગામડે ગામડે માલ ભેગો કરો, હવના ઘેર પડ્યો રાખો અને હોમેથી દલાલો વેપારીઓ ખરીદવા આવે તો જ માલ હાલો, નકર આપશો મત. એક જ આર્યો ઉપાય છે, બીજો કોઈ ઉપાય નહીં. નકે આખા ભારતના ખેડૂતો આત્મહત્યા કરીને મરી જવાના છે, કોઈ દાડો સુખી થવાના નથી. ચમ કે તમે તમને સુખી વેપારી અને દલાલ થવા દે એમ જ નહીં. તમારો માલ લૂંટી લેવા ફરે ખરા, બરોબર. અને તમને માર્કેટમાં જો એટલે તમને લૂંટી જ લેશે. એટલે ખાસ આ વિડીયો આખા ભારતમાં પહોંચાડજો અને શેર બને એટલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો. એટલે આખા ભારતની અંદર ખબર પડવી જોઈએ કે મારું બેટું આ વાત સાચી છે. અને 101% આર્યું કરવું જ પડશે, નકે ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો કદી મટશે જ નહીં. જેમ કે 12 મહિને ને 12 મહિને કેટલાય ખેડૂતો આત્મહત્યા કરી મરી જાય. જેમ કે બચારાને દેવા થયા હોય ચોથી લાઈ લઈને ભરે, કોઈને